દર વર્ષે મેળાના ચૈત્ર સુદ 9 થી 13 સુધી લગ્નોત્સવ ઉજવાય છે. નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી કીર્તન કરતા કરતા અને અહીંયાથી બધા આરએસએસના બધા વિશુદ્ધ પરિષદને બધા ગ્રામજનો દાંડિયા રમતા રમતા આનંદ કરતા કરતા અહીંયા ઠાકોરજીને પધરાવીએ છીએ. પછી ત્યાં ઠાકોરજીને લગ્નોત્સવ રાતના યોજાય છે. તેરસના દિવસે સવારના પાછા 10 કલાકે એમ કે ઠાકોરજીને ત્યાંથી યુગલ સ્વરૂપ એટલે કૃષ્ણ ભગવાન આપણે રૂકમણી સાથે લગ્ન થાય. કૃષ્ણ જ્યારે કૃષ્ણ ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું મહાપ્રભુજીની 84 બેઠકમાં આપણે 66મી બેઠક આપણી અહીંયા માધવપુર છે. તો આપણે કુલ મહાપ્રભુજીની આખા હિન્દુસ્તાનમાં 84 બેઠકો આવેલી છે. એ પૈકી આપણા માધવપુરની આ બેઠક 66 નંબરની બેઠક છે. તો મિત્રો, દેશમાં મેળા તો અનેક ઉજવાતા હોય છે, જેવા કે ભાતીગળ મેળા, ઘણા બધા મેળા ઉજવાતા હોય છે. પણ માધવપુરનો મેળો કે જેમ તમે થંબનેલની અંદર જોયું કે કંઈક અલગ મેળો, કંઈક વિશિષ્ટ મેળો કહેવાય ને, એ માધવપુરનો મેળો. માધવપુરનો મેળો વિશિષ્ટ કેવી રીતે છે મિત્રો? કેમ કે માધવપુરના મેળાનો ઇતિહાસ છે એ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષ્મણીના લગ્ન સાથે જોડાયેલો છે. મિત્રો, આમ તો માધવપુરનો મેળો કામગીરી બધી શરૂઆત થઈ ગઈ છે, પણ આવનારી તારીખ 6/4/2025 એટલે કે 6 એપ્રિલથી લઈ અને 10 એપ્રિલ સુધી માધવપુરનો મેળો આ વખતે યોજાવાનો છે. અને 5 દિવસનો જે ધૂમધામથી મેળો યોજાવાનો છે એની અંદર ઘણા બધા અલગ અલગ કાર્યક્રમો થવાના હોય. ભગવાનના લગ્ન છે, ભગવાનના પોખણા છે, તો અથવા 5 દિવસની અંદર જે માધવરાયના અને માતા રૂક્ષ્મણીના જે લગ્ન થવાના છે એના વિશે આપણને કદાચ એટલી બધી ડીપમાં ખબર ન હોય, આપણે કદાચ મેળાની જ ખબર હોય. તો આજે આપણે અનેરા જે પ્રસંગો છે એની મારે તમારા સુધી વાત કરવી છે, એનો રૂડો અવસર છે, એની જે કહાની છે એ મારે તમારા સુધી પહોંચાડવી છે. તો આપણી સાથે માધવપુરનો જે માધવરાયનું મંદિર છે મુખિયાજી જોડાણા છે. તો મુખિયાજી, આપણે અમારા યુટ્યુબની અંદર જે અમારા વ્યુઅર્સ છે એને માધવપુરના મેળા વિશે થોડુંક કેવું છે, તો તમારું પહેલા તો નામ કયો. હા, પહેલા મારો પરિચય આપું તો માધવજી મંદિરમાં મુખિયાજી કમ ટ્રસ્ટી તરીકે રુચિરભાઈ સબબ મારી ફરજ બજાવું છું. હવે આજે વર્ષો આજે પ્રાચીન પરંપરાથી આ માધવપુરનો મેળો વિવાહોત્સવ યોજાય છે. તો દર વર્ષે મેળાના ચૈત્ર સુદ 9 થી 13 સુધી લગ્નોત્સવ ઉજવાય છે. પણ હવે આ વર્ષે ચૈત્ર સુદ 9 થી 13 ને મેળાનું આયોજન સરકાર દ્વારા સરસ રીતે કરવામાં આવ્યું છે. અને માધવજી મંદિર ટ્રસ્ટ તરફથી પણ દર વર્ષે આયોજન એવું સરસ જ હોય છે. તો ચૈત્ર સુદ 9 ને દિવસે ઠાકોરજીને અહીંયાથી પહેલી વર્ણાગી ઠાકોરજીની અહીંયાથી રાત્રે 9 વાગે નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી ઠાકોરજીને અહીંયાથી કીર્તન કરતા કરતા વર્ણાગી નીકળે છે ઠાકોરજીને પધરાવીને. અને પોલીસ દ્વારા ગાડો ભોનાટ એટલે કે પોલીસ દ્વારા સલામી આપવામાં આવે છે. એ જ રીતે ચૈત્ર સુદ 9, દસમ અને 11 ઠાકોરજીની 3 દિવસની વર્ણાગી હોય અને એ જ રીતે ઠાકોરજીને 3 દિવસની પોલીસને સલામી આપવામાં આવે. અને બ્રહ્મકુંડથી નિજ મંદિરથી બ્રહ્મકુંડ સુધી કીર્તન કરતા કરતા અને અહીંયાથી બધા આરએસએસના બધા વિશુદ્ધ પરિષદને બધા ગ્રામજનો દાંડિયા રમતા રમતા આનંદ કરતા કરતા અહીંયા ઠાકોરજીને પધરાવીએ છીએ. પછી 3 દિવસના વર્ણાગીનો કાર્યક્રમ પૂરો થાય પછી ચૈત્ર સુદ 12 એટલે કે ઠાકોરજીના જે અહીંયા આપણે મધુવનમાં જે લગ્નોત્સવ યોજાય છે, તો નિજ મંદિરથી ઠાકોરજીને બપોરે 4 કલાકે અહીંયાથી મધુવનમાં જવા માટે વરઘોડો નીકળે છે. એમની પહેલાં 2 વાગે ઠાકોરજીનું સામૈયું અહીંયાથી જે રૂકમણી પક્ષના છે એ લોકો સામૈયું લઈને આવે, અહીંયા માધવજી મંદિર આવે. પછી કડછા લોકો આવે છે
અને એ પછીનો 4 વાગ્યાનો ક્રમ. એટલે મુખિયાજી આપણે હા. તમે જેમ વાત કરી કે ભગવાનના લગ્ન બારસને દિવસ અહીંથી જાન 4 વાગે નીકળે છે. હા ઈ પેલા જે મામેરું કહેવાય આપણે કડછાવ લોકોનું, હા એના એ વિશે થોડુંક કહો ને, હા ક્યારે એ નીકળે છે? ભગવાનને જે ઘણા વર્ષોથી એની જે ઠાકોરજીની પરંપરા છે. હમ. તો કળશથી કળશા લોકો મેમેરું લઈને અહીંયા આવે, આપણે ત્યાં રમતા રમતા અહીંયા નિજ મંદિર આવે. એટલે એ 2 વાગ્યાનો લગભગ 12:30 1 વાગ્યાનો સમય હોય છે. હમ. ત્યારે એ લોકો અહીંયા મામેરું લઈ આવે ને અહીંયા મંદિરમાં દર્શન કરી અને પછી એ લોકો અહીંયાથી નીકળે. ભગવાનની જાન હારે હા જોડાઈ જાય. એટલે કળશા આવી ગયા એનો નિયમ વર્ષોથી એવો છે. કળશા ઠાકોરજીને આવી જાય હમ. પછી રૂકમણી પક્ષના કન્યા અરે એ લોકો આપણે કન્યા પક્ષવાળા એ લોકો આવે સામયું લઈને, હમ. ને પછી જ ઠાકોરજી 4 વાગે પધારે. એવો નિયમ આજ વર્ષોથી છે ઠાકોરજી હાલ્યો આવે છે. ચાલ્યો આવે છે, પરંપરા. હમ. પછી 4 વાગે ઠાકોરજી અહીંયાથી ઠાકોરજી પધારે. લગ્ન થાય. હા એટલે હવે આપની વાત કરું કે ચૈત્ર સુદ બારસ અહીંયાથી બપોરે 4 કલાકે વરઘોડો પ્રસ્થાન થાય છે ઠાકોરજીનો. અહીંયા નિજ મંદિરથી મધુવન સુધી એ પણ બધા અનેકવિધ લાખો માણસો આ માધવપુરના મેળામાં ભાગ લે છે. અને એક અનન્ય શ્રદ્ધા છે પ્રભુ પ્રત્યે અને આપણે ઠાકોરજી પ્રત્યે અને આપણા માધવપુરમાં માધવરાયજી પ્રત્યે દરેક જ્ઞાતિ આપણા જે જ્ઞાતિજનો કહેવાય હમ. એને અનન્ય શ્રદ્ધા ઠાકોરજીમાં એટલી છે. અને બધાને આમ બધા હારે મળીને ઉત્સવ ઉજવતા આરે હોય. મળીને બધા સાથે મળીને ગામ, કેમ કે ગામ સમસ્તનો ઉત્સવ કહેવાય, તો ગામ સમસ્ત લોકો બહુ સરસ રીતે બધા ઉજવે છે ઉત્સવ. પછી ત્યાં ઠાકોરજીને લગ્નોત્સવ રાતના યોજાય છે. હમ. પછી ત્યાં બારસનું રાત્રિ રોકાણ તે દિવસે ત્યાં મંદિરમાં મધુવનમાં થાય. હમ. પછી 13 દિવસે સવારના પાછા 10 કલાકે એમ કે ઠાકોરજીને ત્યાંથી યુગલ સ્વરૂપ એટલે કૃષ્ણ આપણે રૂકમણી સાથે લગ્ન થાય કૃષ્ણ, એટલે યુગલ સ્વરૂપ ઠાકોરજીનું કહેવાય કે કૃષ્ણ માધવ રૂકમણી માધવની જોડી, એમ કે વિચલ જોડી કહેવાય ઠાકોરજીની. અને એ યુગલ સ્વરૂપે 13 દિવસે સવારે 10 વાગે ત્યાંથી ઠાકોરજી પાછા એમ કે હા વિદાય, એટલે 4 વિદાયનો પ્રસંગ કહેવાય. તો 10 કલાકે ત્યાંથી ઠાકોરજી નીકળે હમ. મધુવનમાંથી સવારના સવારના 10 વાગે. સવારના 10 વાગે. પછી ત્યાંથી બધા ઠાકોરજીના કીર્તનના પદો ગવાય. હમ. અને પછી અહીંયા ઠાકોરજીને સાંજે અહીંયા બપોરે 4 કલાક જેવો સમય થાય અહીંયા પહોંચે, અહીંયા આરામ નિજ મંદિર આવે. હમ. અને અહીંયા પછી ઠાકોરજીના બધા કીર્તનો થાય, ઠાકોરજીના કળશો થાય. આ બધી પ્રાચીન પરંપરાઓ વર્ષોથી સરસ ચાલી આવે છે. હમ. અને એક આપને વાત કરું તો જે અત્યારે સરકાર ડેવલપ કરી રહી છે, તો એમાંય અમે માધવજી મંદિર ટ્રસ્ટ તરફથી અમે પણ એમ કે વિનંતી કરી છે કે ભાઈ બધી ડેવલપ સરસ થાય, પણ ઠાકોરજીની જે પરંપરા છે અને એ આપણે જળવાઈ રહી અને એ પછી આપણો છે થાય ડેવલપ તો સારું છે. એમાં ટૂંકમાં મેળો ગમે એવો વિચિત્ર કરે એ લોકો સરકાર દ્વારા, પણ વર્ષોથી જે ઠાકોરજી ભગવાનની પરંપરા હાલી આવે છે કે ભાઈ 5 દિવસ હોય એમાં ભગવાનના જે ફુલેકા કહેવાય એ નીકળે, પછી ભગવાનની જાન નીકળે. તો આપણે સરકારને એવી થોડીક નિવેદન કર્યું હોય કે ભાઈ આ બધું જળવાઈ રહે તો ગ્રામજનોને અથવા તો માધવ ભક્તો છે. એટલે આ વખતે આપણે વાત કરીએ તો કલેક્ટર સાહેબને અમે વિનંતી કરી, ત્યાં અહીંયા કલેક્ટર સાહેબ આવ્યા હતા, તો એમણે પણ આપણી વાત એમ કે માન્ય રાખી છે કે ભાઈ આપણે એમ કે બધા સાથે મળીને એમ કે કરીએ અને એમ કે આપણે પ્રાચીન પરંપરા જાળવી. અને આ વખતે સરસ આયોજન છે, કંઈ કોઈને આપણે તકલીફ ન પડે અને બધા લોકો આનંદ કરી શકે. મેળાનો 5 દિવસ બધા ભાવિકજનો જેટલા લોકો, લાખો લોકો અહીંયા મેદનીમાં, લાખો લોકોની મેદની જમા થાય, આનંદ કરે. તો એમ કે બધાને કોઈને કંઈ તકલીફ ન પડે એવું આયોજન આ વખતે કર્યું છે. બધા સારી રીતે મેળો કરી શકે, બધા આનંદ કરો. કોઈનો આત્મા દુભાય કે કોઈને હેરાન થાય એવું તો ન જ કરાય, પણ બધાને આનંદ થાય એવો મેળો થવો જોઈએ એવું આપણે આ વખતે સરકારશ્રીને નિવેદન કર્યું છે, કલેક્ટર સાહેબને પણ નિવેદન કર્યું છે. તો આ વખતે બધું સરસ આયોજન છે. અને 5 દિવસ પાછા સરકારના પણ મેળામાં અનેકવિધ કાર્યક્રમો યોજાય અને બધા જે લોકો બધા મેળામાં બધા આવે તો એ બધા આનંદ કરે અને 5 દિવસનો ઠાકોરજીનો લગ્નોત્સવ ધામથી ઉજવાય. બરાબર. મુખિયાજી, આપણે આ જે 5 દિવસ માધવપુર ભગવાનનો જે મેળો ઉજવાય છે એના વિશે આપણે વાત કરીએ તો માધવરાયનું મંદિરનો આપણો જે અહીંયાથી જાન નીકળે ત્યારે રૂક્ષ્મણી માતા અને માધવરાયની મૂર્તિ આપણે અહીંયા જોઈએ છે, બરોબર? તો રૂક્ષ્મણી માતા ત્યાં ક્યારે જાય છે? હા, એ આપણે છે ને રૂક્મણીજીને ચૈત્ર સુદ નોમને દિવસે સવારે
રૂકમણીજીને પધરાવવા માટે લોકો કન્યા પક્ષના ત્યાં આવે છે. એટલે સવારે 11:30નો સમય હોય છે. નોમને દિવસે. આ ચૈત્ર સુદ નોમને દિવસે 11:30 કલાકે અહીંયાથી એ લોકો રૂકમણીજીને પધરાવવા માટે આવે છે. પછી અહીંયાથી ત્યાં એ લોકો રૂકમણીજીને પધરાવે એટલે રૂકમણીજીને 5 દિવસ ત્યાં રોકાય અને 12 દિવસે પછી ઠાકોરજીને લગ્નોત્સવ થાય ત્યારે રૂકમણીજીને તો મુખ્યજી આપણે વાત કરીએ તો આ મેળો તો એટલો ઉત્સવથી બધા લોકો ઉજવતા હોય, હા પણ થોડીક સમાજની નજરથી જોઈએ તો આ મેળો કઈ માત્ર મેળો નથી, ભગવાનના લગ્ન હારે જોડાયેલો ઇતિહાસ છે. ઇતિહાસ છે. હા અને માતા રૂક્ષ્મણીનું ત્યાં મંદિર છે. હા. પછી આપણે ચોરીમાં એટલે આપણો આ માધવપુરનો મેળો એટલે માધવરાયજી આપણા બિરાજે છે અહીંયા. તો એમના જ્યારે કૃષ્ણ ભગવાને રૂકમણીજીનું હરણ કર્યું અને હરણ એમને શિશુપાલ જોડે લગ્ન નહોતા કરવા એટલે ભગવાન કૃષ્ણને જોડે લગ્ન કરવા હતા. તો કૃષ્ણ ભગવાને આ કુંવારિકા ક્ષેત્ર આ ભૂમિ પસંદ કરી. કુંવારિકા ક્ષેત્ર એટલે કે જે ભૂમિમાં લગ્ન ન થયા હોય એટલે આ કૃષ્ણ ભગવાને આ ભૂમિ પસંદ કરી. તો અહીંયા માધવરાયજીનો લગ્ન એટલે મુખ્ય તો માધવરાયજીનો રૂકમણી સાથે લગ્ન થયા તો એ જ મુખ્ય છે વસ્તુ, મુખ્ય બાબત એ છે. તો એ તો આપણે ખાસ એની તો એમ કે આજ વર્ષોથી જે એનું આપણે ઠાકોરજીની અનલ મેળાનું મહત્વ અને પ્રભુનું જે છે એ તો સુખ જળવાવું છે. અને ઠાકોરજીનો જે છે માધવરાયજીનો આ લગ્નોત્સવ તો એ જ આપણે વસ્તુ જળવાય વર્ષો સુધી મેળામાં, એ જ આપણો હેતુ છે, એ જ આપણો બેસ છે. અને મુખ્યજી કહેવાય કે અહીંયા કંઈક આપણે મહાપ્રભુજીની 84 બેઠકોમાંની કંઈક બેઠક છે. હા એનું આપણે કહું. હા એના પણ કંઈ દર્શન બહારથી લોકો આવતા હોય તો હા તો આપણે અહીંયા આપણે વાત કરું કે મહાપ્રભુજીની 84 બેઠકમાં આપણે 66મી બેઠક આપણી અહીંયા માધવપુર છે. તો આપણે એ વાત પણ કરું કે આજથી 560 વર્ષ જેવો અત્યારે સમય થયો છે. તો મહાપ્રભુજી જ્યારે માધવપુરમાં પધાર્યા ત્યારે અહીંયા માધવરાયજી ત્યારે આપણે બિરાજતા હતા ત્યારે કોઈ સેવા પ્રકાર જાણતું નહીં. એટલે અત્યારે એનો બેઠક ચરિત્રમાં એનો આવે છે, બેઠક ચરિત્રમાં એનો ઇતિહાસ એવો છે કે માધવરાયજીએ જ મહાપ્રભુજીને વિનંતી કરી કે ભાઈ હું અહીંયા બિરાજું છું, તો અહીંયા એમ કહેવાય તમે જે સેવા મારી જે કરે છે બ્રાહ્મણ એને તમે ઠાકોરજીને સેવા પ્રકાર બતાવો કે ભાઈ સેવા ઠાકોરજીની આપણે કેમ કરાય. તો ત્યારે મહાપ્રભુજી અહીંયા પધાર્યા અને મહાપ્રભુજીએ ઠાકોરજીને ધોતી પાક પડકારના શણગાર કરીને સિદ્ધ કર્યા છે. અને મહાપ્રભુજીએ પછી એમ કે જ્યાં એ કીધું કે તમે આ પ્રમાણે ઠાકોરજીની સેવા કરશો મંગલાથી ઠાકોરજીના શયન પર્યંત. અને એનો એવો પણ ઉલ્લેખ એમાં છે જ બેઠક ચરિત્રમાં કે ક્યારે કોઈ તકલીફ નહીં આવે અને તમારી આજીવિકામાં કોઈને એમ કે આપણે સેવા કરતા એની આજીવિકા અને જે લોકો કોઈ દિવસ એમ કે કોઈ આપણા માધવપુરની અંદર કોઈ માણસો દુઃખી નહીં થાય એવું એક સરસ એવું આપણે છે કે મહાપ્રભુજી એવું કીધું છે કે તમે આવી રીતે ઠાકોરજીની સેવા કરજો. તો આપણે એ જ પ્રમાણે આજે લગભગ 560 વર્ષ થયા તો એ જ પ્રમાણે આપણે ઠાકોરજીની પ્રણાલિકા પ્રમાણે મહાપ્રભુજીની સેવા પ્રણાલિકા પ્રમાણે જ પુષ્ટિ માગીએ પ્રમાણે આપણે સેવા કરીએ ઠાકોરજી. અને ત્યારથી જે બધું હાલ્યું આવે છે એ જ પ્રમાણે આજે પણ એ જ વસ્તુ અને કૃષ્ણ યુગ જે છે એને 5200 વર્ષ ત્યારે થયા, આશરે એટલા એના આશરે 5200 વર્ષ થયા. પણ આપણે આ વસ્તુને અત્યારે પણ અમે એમ કે આજે ધારો કે સરકાર અત્યારે નવું મંદિર બનાવી રહી છે તો ભવ્ય મંદિર બને સરસ, પણ આપણે એક જ એમ કે આ ઠાકોરજીની જે આ જે અમારી પરંપરા સેવાની છે પુષ્ટિ માગીએ સેવા પરંપરા પ્રમાણે એ જ પ્રમાણે અમે ચલાવશું, એ જ અમે નિવેદન અમને કર્યું છે. ને આપણે બધાનો એમાં સાથ સહકાર મળે છે, સરકારે પણ સાથ સહકાર આપે છે, ગ્રામજનોનો પણ બધા સાથ સહકાર આપે છે. તો એ જ વસ્તુ એમ કહું નવું મંદિર બને અને આજ આપણી મહાપ્રભુજીની સેવા પ્રણાલિકા જળવાય એ જ ઉત્તમ છે. કદાચ સરકાર શ્રી દ્વારા ગમે તેટલું ડેવલપ થઈ પણ ગમે તેટલું મોટું મંદિર બની જાય પણ ગ્રામજનોને અહીંયા સેવકોને બધાને એવું કેવું છે ટૂંકમાં કે ભાઈ અહીંયા જે વર્ષોથી પરંપરા ચાલી આવે છે એ જળવાવું છે. આપણે જે રીતના માધવરાયનું અહીંયા મંદિરમાં પાઠ પૂજા થાય છે જેવી રીતના બધું હાલે એવી રીતના ટૂંકમાં રાખવાનું છે. મંદિર ગમે એટલું વિશેષ બની જાય એનાથી કોઈ આપણને લેવા દેવા. અને આપણે એક બીજી વાત કરું તો જો કદમકુંડ છે અત્યારે મહાપ્રભુજીની બેઠકમાં કદમકુંડ છે તો ત્યાં ઘણા વર્ષો આપણે જ્યારે ભગવાનના લગ્ન અહીંયા થયા મધુવનમાં તો કૃષ્ણ ભગવાન રૂકમણીજી સાથે એમાં કદમકુંડમાં સ્નાન કર્યું છે, એ પણ એનો મહિમા છે. અને આ બધા કોઈ આપણા માધવપુરમાં પવિત્ર તીર્થસ્થાનો છે, માધવપુરમાં જે તીર્થસ્થાનો છે એવા ક્યાંય નથી. અને આપણા જે આવા સ્વરૂપ બિરાજે
એવા સ્વરૂપ ક્યાંય નથી. તમે દ્વારકા ડાકોરમાં દર્શન કરો, ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે, પણ અહીંયા આપણું જે ઠાકોરજીનું ચતુર્ભુજ સ્વરૂપ બિરાજે છે એ ઠાકોરજીની 3 ભુજા ઉપર 1 ભુજા નીચે છે ઠાકોરજીની. તો આવા સ્વરૂપ ક્યાંય નથી અને સાક્ષાત ઠાકોરજી પ્રભુ બિરાજે છે. અને એક લોકોને અહીંયા જેટલા અનેકવિધ યાત્રાળુઓ આવે, શ્રદ્ધાળુઓ આવે છે, તો એ પ્રભુમાં એને અનન્ય શ્રદ્ધા છે. આપણે જેટલી ગ્રામજનોને છે એટલી જ બહારના લોકો જે આવે એને પણ એટલી અનન્ય શ્રદ્ધા છે. અને કોઈને પણ એમ કે આપણે તકલીફ ન પડે એટલું આપણે એમ કે આપણે એવું સરસ રીતે આપણે કરીએ છીએ. આયોજન કરીએ, આયોજન એવું સરસ બધા કરીએ. સારી રીતે દર્શન કરીએ, બધા સારી રીતે દર્શન કરે છે. અને મંદિરનો જે અને ભવિષ્યનું આયોજન પણ આપણે એવું જ કે ભાઈ ભવિષ્યમાં નવું મંદિર બને તો ત્યાં કોઈ પણ ગામ કે દર્શનાર્થીઓ આવે એને કોઈ તકલીફ ના આવે એવું જ આપણે કરવાના છીએ. સરસ. ઈ તો આપણે માધવપુર મંદિર છે ત્યાં કોઈ જાતનો નાત જાતનો કોઈ ભેદભાવ નથી, નહીં નહીં, કોઈ ભેદભાવ આપણે એમાં બધા જ માટે એક જ સરખા સમાન એક જ સરખા, દર્શન, હા, હા. બધા જ માટે. પણ મુખ્યજી સરસ મજાની તમે વાત કરી, હા. તો આ માધવપુરનો મેળો છે, આપણે એમાં ભગવાનના લગ્ન છે, એ પબ્લિક માટે શું સંદેશો આપે આમ? કે એક આપણે એમ કે આ માધવપુરના ઠાકોરજીનો જે લગ્નોત્સવ યોજાય છે તો એક બધા આપણે યુગલ સ્વરૂપ એમ કે ભાઈ એમ કે કોઈને જીવનમાં તકલીફ ના આવે અને બધા લોકોની સુખ શાંતિ સમૃદ્ધિ વધે અને એક ભક્તિભાવ આપણે રહેવો જોઈએ, કોઈનામાં વેરભાવ ના આવે ભેદભાવ ના હોય. અને ભક્તિભાવ જળવાઈ રહી, એ જ ઉત્તમ છે. આ મેળાનું જે મુખ્ય ઠાકોરજીનું જે છે એ જ કે ભાઈ તમે હંમેશા પ્રભુને આપણે સમર્પણ ભાવથી જે કરીએ ને આપણે આપણું પ્રભુને, તો એ જ ઉત્તમ છે. અને એ આપણા એમ કે જે આપણે બધા ગ્રામજનો છે એના માટે પણ આ ઉત્તમ સરસ છે કે ભાઈ આપણે સમર્પણ ભાવથી આપણે કરવું જોઈએ. આપણાથી જે થાય આપણે સમર્પણ ભાવથી જે કરીએ તો ઠાકોરજી એમ કહે કે તો એનું આપણે માધરાજીનું સુખ જળવાય એવું કરીએ આપણે, તો એનાથી ઉત્તમ કંઈ નથી. એના માટે ગ્રામજનોની સુખ સંપત્તિ, સુખ શાંતિ, સમૃદ્ધિ વધે, એ જ સારું છે. અને આમે માધવપુરમાં આપણે ભગવાનના મંદિરની હારે હારે લગભગ તમે જેમ વાત કરી હા. કે પવિત્ર ભૂમિ છે અને ઘણા બધા એવા સ્થળો છે, ફરવા લાયક સ્થળો છે, દર્શન કરવા લાયક સ્થળો છે. એમાં કદમકુંડની વાત કરી, હા. પછી આપણે બ્રહ્મકુંડ છે, બ્રહ્મકુંડ છે, રેવતી કુંડ છે, રેવતીકુંડ એવો છે. બલદેવજીનો માંડવો ત્યાં છે. એ બધું વર્ષો માધરાજી જ્યારે માધરાજી અહીંયા પધાર્યા હતા ને ત્યારે જ આ બધા તીર્થસ્થાનો છે, આ કુંડ છે, બધા એમણે જ બધું નિર્માણ કર્યું છે. અને એવું પણ કહે છે કે આ જ્યારે માધરાજીના અહીંયા લગ્ન થયા રૂકમણીજી સાથે ત્યારે બધા દેવો અહીંયા પધાર્યા હતા, બધા દેવો. બધા હતા. અને મહાપ્રભુજી પણ એમ કહે છે કે આટલી બેઠક 84 બેઠક મહાપ્રભુજીની છે, સૌથી વધારે મહાપ્રભુજી અહીંયા માધવપુરમાં રોકાણ. માધવપુરની અંદર માધવપુરમાં એમાં માધવપુરમાં આપણે 5 દિવસનો મેળો છે, પછી આ કાર્તક મહિનામાં 11 બારસ છે, એ 2 દિવસ છે. બે દિવસ છે. અને જ્યારે ઠાકોરજીને અહીંયા ભગવાનના લગ્ન થયા ત્યારે પણ બાપુજીને પધાર્યા અને બધા દેવો અહીંયા પધાર્યા. એટલે ભગવાનની અને આખું આ અહીંયા માધવપુરની જે આ બધા પરિક્રમા કરે છે, ઘણા લોકો ચાલીને પરિક્રમા હા, કરે છે, કરે. એ પણ એ લોકો પણ એટલું બધો શ્રદ્ધા છે કે ભાઈ આ પવિત્ર સ્થાનો છે એનો વિકાસ થાય, એનું મહત્વ જળવાય, લોકોમાં શ્રદ્ધા વધે અને પ્રદૂષણ ન થાય, એ આપણે ઉત્તમ છે. ટૂંકમાં જય શ્રી આપણે માધવપુરની લગભગ તમે જેમ વાત કરી હા. એમ પવિત્ર ભૂમિ છે, પવિત્ર. બધા જ દેવો અહીંયા આવેલા છે, ભગવાનના લગ્ન થયા હા. એ જ પવિત્ર ભૂમિ એ જ કહેવાય. પવિત્ર ભૂમિ કહેવાય. સરસ, આભાર, ખૂબ સરસ મજાની વાત કરી. હા. જય માધવરાય. જય માધવ. તો મિત્રો આપણે રુચિભાઈ કીધું ને, રુચિરભાઈ સબક. રુચિરભાઈએ સરસ મજાની માધવપુરના મેળા વિશે આપણને વાત કરી, માધવપુર વિશે વાત કરી, અથવા તો માધવપુરને જે માધવરાયનું મંદિર છે એના વિશે વાત કરી. ત્યાંથી આપણને ખબર પડે કે અહીંયા માધવપુરની જે ભૂમિ છે એ કેટલી તપોભૂમિ કહેવાય કે જ્યાં ભગવાનના સાક્ષાત લગ્ન થયા અને બીજા પણ ઘણા બધી જોવાલાયક સ્થળો હતા. તો મિત્રો ઘણી બધી વખત બહારથી જે લોકો આવતા હોય અથવા તો બહાર જે લોકો રહે છે એને એવી ખબર ના હોય કે ભાઈ માધવપુરની અંદર મેળો થાય છે. હા, એક આપણે પછી વાત કરતો, તમે વાત કરો પછી કરતો. માધવપુરની અંદર મેળો થાય છે, પણ માત્ર મેળો નથી થતો, એ મેળાની હારે હારે જેમ મુખ્યજીએ વાત કરી કે ભગવાનનો ઘણો બધો ઇતિહાસ જોડાયેલો છે. હા, ઘણો તો જોડાયેલો. ખરેખર મેળામાં આવો તો સાથે સાથે જેમ વાત કરી એમ સાંજે ભગવાનનું ફૂલ લેખું હોય 3 દિવસ, ભગવાનની જાન હોય, જાન પરણી ના હોય, એ જે અનેરો મહત્વ છે એનો લાભ લેવા લાયક છે. એમ છે. આપણે વાત કરી દઉં કે આ ઠાકોરજીની સેવા છે. આમ ઘણા આપણે આજથી ઘણા વર્ષો પહેલા જે પોરબંદરના રાજા કહેવાતા નટવરસિંહજી, હા. પોરબંદરના રાજા કહેવાતા નટવરસિંહજી, એમના ધર્મપત્ની રૂપાળીબાઈ આ મંદિર બનાવ્યું હતું.
આ મંદિર સ્થાપિત એની કરે. રૂપાળીભાઈ કરેલું એટલા વર્ષો. અને અમારી આ જે અમારા દાદાની હમણાં પેઢી અમારી 10 પેઢી જેવી થઈ. અમે આ 10 પેઢીથી અમારી જે અમારા હતા અમારા બધા વડીલો સેવા કરી ગયા, તો એ પરંપરા પણ અમે એ જ પરંપરાથી અમે સેવા કરતા આવ્યા છીએ. ટૂંકમાં અને વર્ષોથી- આજનો અત્યારે જે આધુનિક સમય છે, હમ. તો એ આધુનિક સમયની અંદર પણ અમે એ આધુનિક સમય ખરો પણ એને પણ ખ્યાલમાં રાખી અને આ આપણી જે પરંપરા જળવાય એ અમે કરતા આવ્યા છીએ. ટૂંકમાં તમારી જૂની પેઢી જે ભગવાનની સેવા કરતા હા. એ જ તમે આ આધુનિક સમયમાં પણ જાળવી રહ્યા જાળવી રાખ્યું છે એમ. હા. અને એમાંય પાછું એમ કે આ આધુનિક સમયમાં લોકોને આનંદ કેમ થાય આનંદ. એ આપણે કરી રહ્યા છીએ એમ. હમ. એ સરસ કર્યું છે એમ. આભાર. જય માતાજી. હા.